नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसाउणं एषो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सव्येसि बडमम वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। પ્રવચનનો વિષય છે એક પુણ્ય પુરુષની પરાક્રમ કથા. પ્રભુ વીરના સમયમાં બનેલી આ સત્ય ઘટના, સત્ય કથા, સાહસ કથા આવતી 24માં દેવ તીર્થકૃત નામે 22માં તીર્થંકર થનારા વીર પુરુષ અંબર ક્ષત્રિયની આ કથા આપણી જીવનની કથાનો એક પિંડ ઘડે છે. આપણી કથાને એક ઘડામણ કરે છે. જાણે કે આપણું જીવન એક માટી છે, તો આ કથા कुम्हार बनी और एक शिल्प आपे है. हर मिट्टी में से मटका बनता है, हर मिट्टी में से कोई भी चीज बनती है तो कुम्हार उनको एक आकार देता है. बस આપણું जीवन पण આવું एक माटीना पिंड समान है और मिट्टी के समान हमारा यह जीवन. અને આવી કથાઓ આપણા જીવનના એક પિંડને ઘડે છે. આ કથા દ્વારા, આ કથાની અંદરમાં આવનારી વાતો દ્વારા, આ કથાના મોરલ દ્વારા મારું તમારું જીવનનું એક પિંડ ઘડાતો હોય છે કે જીવનનો આકાર કેવી રીતે આપવો, જીવનનો પ્રકાર કેવી રીતે બનાવવો, જીવનને કેવી રીતે જીવવું, જિંદગીની અંદરમાં આવનારી સમસ્યા, મુશ્કેલી પર આપત્તિનો સમય, આ બધું તો બધાના જીવનની અંદરમાં આવ્યું જ છે. એને કેવી રીતે પસાર કરવું, જીવનની અંદરમાં સમૃદ્ધિ મળ્યા પછી અહંકાર ન કરવો, આવી બધી કેટલાક મોરલ્સ, કેટલીક બાબતો આ કથામાં હતી. માટે તો અમરસિંહ સુરીશ્વરજીએ આ કથાને સંસ્કૃતની અંદરમાં બનાવી અને આપણા સુધી પહોંચતી કરી. તે સમયની અંદરમાં બનેલી આ કથા, અને એમને લાગ્યું હશે કે આ કથાની અંદરમાં કંઈક છે, કંઈક દુનિયાને જીવવા જેવું તત્વ આમાંથી મળશે. માટે આ કથા સંસ્કૃતમાં બનાવીને આપણા સુધી પહોંચાડવાની અંદરમાં આવી. અને અંબરનો પુત્ર કુરુબક એ રાજસભાની અંદરમાં રાજાની સમક્ષ આખી કથાનું બયાન કરે છે. પોતાની પિતાની આખી જીવન કથા, અદ્ભુત જીવન કથા છે. ડગલે ડગલે સાહસ, પરાક્રમ, અનવા અનુભવ, રોમાંચ કથા, રહસ્ય કથા, એક કદાચ આપણા મગજમાં વિચારી પણ ન શકાય એવી સિદ્ધિઓ અને શક્તિઓને પ્રાપ્ત કરનારો એ જમાનો હતો. અને એ કથાના પ્રવાહની અંદરમાં આગળ વધતા વધતા ત્યાં સુધી પહોંચેલા હતા કે ચંદ્રાવતીને પાર્વતી બનાવવાની લાલચ આપી અને નકલી બનેલા અંબર મહાદેવે, નકલી છે, અને મહાદેવે ચંદ્રાવતીની સાથે જે લાગણીનો ખેલ ખેલ્યો, લાગણીની સાથે જેની સાથે રમ્યા. કોઈ પણ વ્યક્તિની સાથે તમે હાથોહાથની લડાઈ લડો, હજી એકવાર ચાલી જાય, પરંતુ વ્યક્તિ જ્યારે લાગણીની લડાઈની અંદરમાં લડવા જાય છે ત્યારે એકાદ વ્યક્તિએ લાગણીની અંદરમાં હથિયાર મૂકી દેવાની, વિશ્વાસથી સામેની વ્યક્તિના વિશ્વાસ ઉપર, પ્રેમ ઉપર, ભક્તિ ઉપર, શ્રદ્ધા ઉપર એ હથિયાર મૂકી દેવાની. પરંતુ એમાંથી જો સાચી વ્યક્તિ જોવા માટે મળે, બંને પાત્રો પરસ્પર જો અગર સાચા છે, આ બાજુ મહાવીર છે તો આ બાજુ ચંદ્રબાલા છે, આ બાજુ રામ છે તો આ બાજુ સબરી છે, આ બાજુ શ્રી કૃષ્ણ છે તો આ બાજુ રાધા છે, બંને જણા જો શ્રેષ્ઠ પાત્રો હોય, સારા પાત્રો હોય, તો એ પ્રેમને એવી ઊંચાઈ મળે છે કે દુનિયા એ પ્રેમને નમસ્કાર કરે, વંદન કરે. પરંતુ અહીંયા ચંદ્રાવતીનો પ્રેમ અત્યારે સારો છે, અત્યારે સાચો છે, અને એને પાર્વતી બનવાનો એક મોકો મળેલો હતો. પરંતુ જે રીતનું અપમાન થયું, નગરજનોની સમક્ષ જે રીતે ભોઠી પડી, જે રીતે ગધડા ઉપરથી પદવાળું થયું, અને નકલી શંકર ભગવાને જે રીતે માયા સંકેલી અને વાસ્તવિકતાનો જ્યારે પરિચય કરાવડાવ્યો, અને હજારો નગરજનોની સમક્ષ એ ચિત્રે હાલ કપડાની અંદરમાં, મોઢા ઉપર મેસ ચોપડેલી હાલતની અંદરમાં, બિલકુલ શરમજનક અને દયનીય અવસ્થામાં, જે ચંદ્રાવતીના નેચર સાથે સૂટ થતું નથી. ચંદ્રાવતીનું જે તેજ, પરાક્રમ, એની જે પ્રતિભા, અને એની સામે આ ચંદ્રાવતી આવી હોઈ શકે, અને એની અંદરમાંથી જે ઝાર ચડી, અંદરમાંથી જે દાજ ચડી, એટલો બધો પુણ્ય પ્રકોપ અંદરમાંથી પેદા થયો, એટલી ક્રોધાંત બની ગઈ. અને ન કહેવાના શબ્દો અંબરને કહે છે, શું સમજે તારા મનની અંદરમાં? તું એમ સ્ત્રીને એક રમકડું સમજી લે છે?
મન ભાવે એમ તમારે રમડવાનું હોય ત્યારે અંબળ બહુ શાંતિથી સ્વસ્થ સ્વરે કહે છે કે જો મારે તારા લાગણી સાથે કે તારા અપમાન સાથે કોઈ મારે ખેલવાડ નતો કરવો, પરંતુ જે રીતે તું પણ અભિમાનની અંદરમાં આવી અને તે ખોટા નિર્ણયો કર્યા, નગરજનની નગરમાં ઉલટા વ્યવહારો ચલાવડાવ્યા અને મારી સાથે પણ તું રમત રમી, શું હું પણ કહી શકું કે તે પણ મારું અપમાન કરેલું છે? અને અપમાન કર્યું તો મેં તારી સામે અપમાન કરી દીધું. શું અત્યારે સૂર્યના ગોળાની અંદરમાં બેહોશ થઈને પડ્યો હોત તો એ વખતે મરી ગયો તો કોણ જોવા માટે આવત? એ મારું અપમાન નતું ગણાતું? તું શક્તિશાળી, વિદ્વાન, વિશારદ, વિદુષી બન્યા પછી આટલો અહંકાર લઈને ફરે તો તારા અહંકારને મારે ઠેસ પહોંચાડવી હતી. બાકી મને તારી ઉપર બિલકુલ દ્વેષભાવ પણ નથી, કોઈ પણ નથી. અને એક સમજી રાખજે, અહંકાર બહુ જ્યાદા કરવા જેવો નથી, કારણ કે અહંકાર ન પાલીએ વક્ત કે સમંદર में કઈ સિકંદર ડૂબ ગયે હૈ. આપણે જે બાબતનો અહંકાર કરીએ છીએ એવી એ બાબત આપણા કરતા ચડિયાતી હતી. એવા કેટલાય સિકંદરો આવી ગયા જે વક્તના સમંદરની અંદરમાં ડૂબી ગયા છે, આજે જોવા માટે પણ નથી મળતા. બહુ મોટા રાજા હોતા જે સિકંદર કરતા પણ ચડિયાતા, એમ રાજાની સમૃદ્ધિની સાથે સિકંદર જોડાઈ ગયો, નાની ઉંમરમાં વિશ્વ વિજેતા બન્યો અને એના કારણે સિકંદર કહેવાય કે ભાઈ આ મુકદ્દર કા સિકંદર હૈ. અને એવી વ્યક્તિઓને પણ વક્તના સમંદરની અંદરમાં ડૂબી જતી જોઈ છે. अपने अच्छे समय पर घमंड न करे, क्योंकि ઠાકરે से ઠીકરા બનતે કોઈ દેર નહીં લગતી है. તમે એક વખત ઠાકર હતા, રાજા હતા અને એમાંથી ઠીકરા બન જતા ક્યારે પણ વાર નથી લાગતી. એટલે કોઈ એવા અહંકાર પારવા જેવા નથી. અને આ વાત જ્યારે આખી ચંદ્રાવતીને સમજાવે છે, જે રીતે અંબરની કહેવાની તાકાત, જે રીતે અંબરને સમજાવવાની બાબત હતી, અંબર સમજાવે છે ચંદ્રાવતીને, તો આપણે પણ આપણી જાતને સમજાવવા જેવું છે. એક જો બીજી અપેક્ષા એ કહું, બીજી રીતે કહું, કથાને થોડીક સાઈડમાં રાખી અને 7 લાખ બોલીએ છીએ ને આપણે રોજ, પ્રતિક્રમણમાં 7 લાખ બોલવામાં આવે છે. 7 લાખ પૃથ્વીકાય એ પતી ગયા પછી આપણે બોલીએ છીએ પહેલે પ્રાણાતિપાત, બીજે મૂસાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ અને 7મા નંબરની અંદરમાં આવે છે માન. 18 પાપસ્થાનકની અંદરમાં 7મા નંબરનું પાપસ્થાનક છે માન છે. હવે આ બાજુ નવપતજી ભગવંત છે, એમાં અરિહંત પ્રથમ, સિદ્ધ ભગવંત બીજા, આચાર્ય ભગવંત ત્રીજા, ઉપાધ્યાય ભગવંત ચોથા, સાધુ ભગવાન 5મા, 6ઠ્ઠા નંબરની અંદરમાં આવે છે દર્શન અને 7મા નંબરમાં આવે છે જ્ઞાન. શું થયું? જોજો, જ્યાં આગળ જ્ઞાન છે બરોબર એની સામે માન આવી ગયું, અને જ્યાં માન છે બરોબર એની સામે જ્ઞાન આવી ગયું. કહેવાનો મતલબ એ છે કે જો 7મું પાપસ્થાનક માન છે તો 7મું તત્વ, પરમેષ્ઠી તત્વ પણ જ્ઞાન છે. અગર જ્ઞાન ભણ્યા અને સીધી રીતે ન ચાલ્યા તો સામે જ માનનો દરવાજો છે. સીધા તમે અહંકારના દરવાજામાં ઘૂસી જવાના, અને એકવાર એ દરવાજામાં ગયા પછી દરવાજો એવો બંધ થઈ જવાનો કે એમાંથી પાછા નહીં આવી શકવાના, અને છેલ્લે વિનાશની ખાઈની અંદરમાં નીચે કૂદવાનું. યાદ કરી લેજો સ્થૂરીભદ્ર સ્વામીજીને. જ્ઞાન ભણ્યા પછી માન આવ્યું, જ્ઞાન ભણ્યા પછી અહંકાર આવ્યો, જ્ઞાન ભણ્યા પછી દર્પ ચડ્યો, જ્ઞાન ભણ્યા પછી કેફ ચડ્યો કે બતાવી દો મારી 7 બહેનોને. જોજો કેટલી મહત્વની વાત બતાવી છે પૂજ્ય પન્યાશ્રી ભદ્રંકર વિજયજી મહારાજાએ, કે 7મા નંબરનું પાપસ્થાનક અગર માન છે તો 7મા નંબરમાં પરમેષ્ઠી ભગવંતની અંદરમાં, નવપતજી ભગવંતની અંદરમાં એક જ્ઞાનનું પણ સ્થાન 7મા નંબરનું છે. બંને દરવાજા સામ સામે છે. તમે જ્ઞાનના દરવાજાને ખોલશો એટલે વિરાટ તમને જ્ઞાન મળવાનું, તમારી ઉપર જ્ઞાનનો અભિષેક થવાનો, વિશિષ્ટ પ્રતિભાવો જીવનમાં પેદા થવાની, જ્ઞાનનો સંયોક્ષમ પેદા થવાનો, એના દ્વારા જીવનની અંદરમાં અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત થવાની, વક્તૃત્વ શક્તિ પ્રાપ્ત થવાની, વિદ્વત્તા પ્રાપ્ત થવાની. હવે આ બધાની સાથે મોટું જોખમ એ છે કે સામે બરોબર 7મો માન દરવાજો ખુલ્લો છે. જ્ઞાન તત્વમાં પ્રવેશ કર્યો, નવપતજીના જે 9 તત્વ છે એમાં તમે 7મા નંબરમાં પ્રવેશ કર્યો જ્ઞાન તત્વની અંદરમાં, એટલે સામે જ બરોબર માન તત્વ. આપણને ખબર નથી, ચલો દરવાજો ખુલ્લો છે, અંદર પહોંચી ગયા. પહોંચ્યા પછી ખબર પડી કે હું તો જ્ઞાનના દરવાજામાંથી અંદર ઘૂસી ગયો અને હવે પાછા વળવાનો કોઈ રસ્તો નથી. એટલે એટલું સામસામે લોજિક બતાવી દીધું છે કે જ્ઞાન ભણશો એટલે માનની શક્યતા જીવનમાં વધવાની, અહંકારનો કેફ ઉછળવાનો. ડિગ્રી મળી ગઈ,
સરસ મજાની જોબ મળી ગઈ, સરસ મજાની પેકેજ મળી ગયા, સરસ મજાના પેકેજ મળી ગયા, અને પછી માતા પિતા કંઈ પણ કહે એટલે ઉદ્ધતાઈથી જવાબ આપવાના, રોફ મારવાનો, માતા પિતાની સામે હોશિયારી મારવાની. હવે તમે શું ભણ્યા છો, તમને શું ખબર પડે, તમને આ જમાનાના રીતિ રિવાજ શું ખબર પડે? આવો અમારી દુનિયામાં બહાર નીકળો. તમે તમારી ધર્મની દુનિયામાંથી બહાર તો આવતા નથી. એ તમારી દુનિયા ભરી છે ઉપાશ્રય, દેરાસર અને પ્રવચન વગેરે. એ દુનિયા અલગ છે, અમારી દુનિયા અલગ છે. અમારી દુનિયામાં આ બધું કરવું પડે. તમને શું ખબર પડે? તમે નાનકડા કુંડારામાં કેદ થઈ ગયા છો. તમે અમારી વિરાટ દુનિયાને જાણી ન શકો. આવા બધા શબ્દો બોલવા એ અહંકારનું પ્રતીક છે. એમ કહેવું પડે કે સાતમા જ્ઞાનના દરવાજામાંથી બહાર નીકળી અને સીધો માનના દરવાજાની અંદરમાં પ્રવેશ થઈ ચૂકેલો છે. બસ ચંદ્રાવતીને પણ આ જ થયું. જ્ઞાન ભણ્યો, જ્ઞાનની સાથે માનનો દરવાજો પણ અંદરમાં આવી ગયો. જ્ઞાન સાથે માન જોડાયેલું છે. સાવધાન ન રહો તો જ્ઞાન સીધા માનના દરવાજામાં ફેંકી અને દરવાજો બંધ કરી દેશે, અને છેલ્લે અહંકારની ખાઈમાંથી વિનિપાત થશે. પતન થયા વગર નહીં રહે. અભિમાન આવતીકાલનું પતન છે. ચંદ્રાવતીને કહે છે કે કેમ તારું પતન થયું, કેમ મારે આવું કરવું પડ્યું? ઉપર સ્ત્રીઓનો સન્માન કરનારો માણસ છું, હું ક્યારે સ્ત્રીઓને પરેશાન નથી કરતો. હું સ્ત્રી દાક્ષિણ્યમાં માનનારો માણસ છું. સ્ત્રી પણ એક વધુ મહત્વની રહેલી છે. પુરુષ સમાજ કરતા સ્ત્રી સર્જન વધારે કરી શકે છે. મારો જન્મ પણ એક સ્ત્રીના કુખે થયો છે. મારી મા પણ એક સ્ત્રી રહેલી છે. હું ક્યારે કોઈનું અપમાન કરવા તૈયાર નથી. પણ ચંદ્રાવતી, જ્યારે તારો અહંકાર એક આડા રસ્તે ગયો, ઉલટા રસ્તાની અંદરમાં ગયો, હજારો નગરજનોની સમક્ષ અંબર જ્યારે આ ચંદ્રાવતીને સમજાવે છે, એના શાંત ભર્યા શબ્દો, બહુ સમજદારી ભર્યા શબ્દો, એની કહેવાની જે પદ્ધતિ, જે રીતે પ્રેમથી આ ચંદ્રાવતીને અંબર સમજાવે છે, નગરજનો પણ આફરીન પોકારી ગયા, વાહ, કોણ છે આ યુવક? પહેલી વાર આપણે જોયો. આપણી આ રાણી ચંદ્રાવતીને એક પુરુષ આવું સમજાવી શકે? આવું ઇમ્પોસિબલ છે, અશક્ય છે, બની જ ન શકે. આખા નગરની એમાં પુરુષોને બોલવાનો કોઈ અધિકાર નથી, પુરુષોને અવાજ કાઢવાનો અધિકાર નથી. ગુલામ તરીકે આ નગરની અંદરમાં રહેનારા પુરુષો આપણે, અને એની સામે આ અંબર આ ચંદ્રાવતીને આટલું કહી શકે, આટલું મોડા મોડે, આટલું સામ સામે, આટલું આંખમાંથી આંખ મિલાવીને, અને ચંદ્રાવતી એનું સાંભળી પણ લે છે. અને છેવટે ચંદ્રાવતી તો સમજદાર તો હતી જ. ચંદ્રાવતીને પણ પોતાની ભૂલ તો સમજાય કે મેં વિદ્યા ભણી હતી શેના માટે, મને વિદ્યા આપનારાએ પણ શું કીધેલું હતું, પણ એક ખોટા રસ્તાની અંદરમાં ચાલી ગઈ. અને સામે અંબરની સમજાવટ, અંબરનું ક્ષાત્ર તેજ, અંબરનું સાત્વિક પ્રતિભા, સાત્વિકતાથી શોભતું એનું મુખ, અને એનો નિર્મલ અને નિર્ભય વ્યવહાર, નિડર વ્યક્તિત્વ, તેજસ્વી આંખો, નિશ્ચલ વર્તન, એના અસ્તિત્વ માત્રની અંદરમાં એક એવા પ્રકારની આભા હતી કે જાણે કે એના તરફ ખેંચાતા જઈએ. નગરજનો સ્તબ્ધ બન્યા છે. ચંદ્રાવતીની આખી જે સ્ત્રી સેના છે એ પણ આભી બની ગઈ છે આ અંબરની વાતોને સાંભળીને. અંબરની જે નિર્ભીકતા, એની અસ્તિત્વમાંથી છલકતું એક નવી પ્રકારની આભા, અને એની જે નિર્ભય રીતે કહેવાની વાતો, અને એને જે સ્ત્રી સન્માન સાથે, એક ચંદ્રાવતીને સન્માન સાથે જે વાત સમજાવી દીધી, અપમાન સાથે પણ સમજાવી શકતો હતો. અને કોઈ શુભ પલ અને શુભ ઘડી હશે, અને ચંદ્રાવતીના મનની અંદરમાં પસ્તાવો જાગ્યો. પહેલી વાર ચંદ્રાવતી કોઈ પુરુષના પગની અંદરમાં પડી, માફી માંગી, મને માફ કરી લો, ક્ષમા કરી લો, હું પણ ખોટા રસ્તે હતી, તમે પણ આ મારું જે અપમાન કર્યું છે તમે બદલો વારી લીધો છે. હવે આપણા રમતની શરત હતી ને કે જે ગેંદની રમતમાં, કંદૂકની રમતમાં જે હારે એ એની ચરણ સેવા કરે. બસ હાથ જોડીને વિનંતી કરું છું, સ્ત્રી છું, ક્યારેક તો સ્ત્રી એટલે નદી કહેવાય, અને નદી હંમેશા સમંદરની અંદરમાં સમાતી હોય છે. હું પણ એક સ્ત્રી છું. કોઈ સમર્થ પુરુષના ચરણની અંદરમાં સમાવાનું મારા નસીબમાં લખાયેલું હતું જ, પણ થોડાક અહંકાર અને અભિમાનમાં ચાલી ગઈ હતી. તમારા જેવા વીર પુરુષ, ઉત્તમ પુરુષ, સમજદાર પુરુષ અને આટલા વિવેકી પુરુષ મને ક્યાંથી મળવાના હતા? મારો દાસી તરીકે સ્વીકાર કરો. હું તમારી ચરણની સેવા માત્ર થોડા સમય પૂરતી નહીં, આખી જિંદગી કરવા માટે તૈયાર છું. અને જ્યાં ચંદ્રાવતીના શબ્દો સાંભળ્યા, નગર લોકોએ જય જયકાર કર્યો. ચંદ્રાવતી રાણીનો જય હો, અંબર વીર પુરુષનો જય હો, અંબર ક્ષત્રિયનો જય હો. ચંદ્રાવતીની સ્ત્રી સેનાએ શસ્ત્ર હાથની અંદરમાં લઈ અને જય જયકાર કર્યો. અને જે રીતે ચંદ્રાવતી અંબરના પગની અંદરમાં પડી, અંબરે કીધું કે તમારું સ્થાન મારા ચરણોમાં નથી, મારા હૃદયની અંદરમાં છે, આવો. અને નગરજનોની સમક્ષ ચંદ્રાવતીના હાથનો સ્વીકાર કરી
અને ચંદ્રાવતીને આલિંગન આપ્યું, ચંદ્રાવતીને ભેટી ગળે લગાડી. એક નિર્મલ અને મંગલ વાતાવરણ છવાઈ ગયું. ચંદ્રાવતીની આંખમાંથી આંસુ પડે, સ્ત્રી સેના પણ આંખમાંથી રડે, પુરુષો પણ જય જયકાર કરતા ગયા. જોનારાની નજરની અંદરમાં એક અવ્વલ પ્રકારનું દ્રશ્ય જોવા માટે મળ્યું. આ સુધીની અંદરમાં રોપ સાથે જીવનારી ચંદ્રાવતી પણ કોઈ આવા પુરુષની અંદરમાં સમાઈ શકતી હોય છે. દરેક સ્ત્રીની અંદરમાં આવું સમર્પણ તો હોય છે જ, બસ થોડુંક બુદ્ધિનો અહંકાર, થોડીક બુદ્ધિનું આવરણ, અહંકારનું આવરણ થોડુંક ખસી જાય એટલે સ્ત્રીની અંદરમાં રહેલું સમર્પણ ઓર વળી પાછું ઝગમગતું બનતું હોય છે. જેમ ચોમાસાના દિવસોની અંદરમાં વરસાદના વાદળો સૂર્યની આગળ ઢંકાઈ જાય એટલે સૂર્યનું તેજ જેમ ઢંકાઈ જાય છે અને પછી જેમ વાદળો હટે એટલે સૂર્યનું તેજ વળી પાછું જેમ ચમકતું બનતું હોય. હવે ચંદ્રાવતીનો સ્વીકાર તો કરી લીધો, ચંદ્રાવતીને સ્વીકારી પણ કરી, ચંદ્રાવતીની સાથે હાથમાંથી હાથ પણ મિલાવી લીધા અને એ જ સમયની અંદરમાં શક્તિનો પ્રયોગ કરી, ઇન્દ્રજાલીની શક્તિનો પ્રયોગ કરી, ચંદ્રાવતીના ચહેરા ઉપરની કારાશ દૂર કરી, એનો વળી પાછો ચમકતો જે કેશ કલાપ હતો વળી પાછો એવો જ આવી ગયો. એ જ સ્વરૂપ ડબલ સ્વરૂપની અંદરમાં હવે તો ચંદ્રાવતીની અંદર એક નવું સ્વરૂપ અંદરમાંથી ઉમેરાયું એટલે રૂપ ઓર વધારે નીકળી ઉઠ્યું. કોઈ પણ સ્ત્રીનું રૂપ અભિમાન કે બુદ્ધિના સમય કરતા સમર્પણના સમયની અંદરમાં વધુ ઝરકતું હોય છે. એનું સૌંદર્ય ત્યાં વધારે બહાર આવતું હોય. હવે સમર્પણની મૂર્તિ બની, નમ્રતાની મૂર્તિ બની, સમજદારીની મૂર્તિ બની અને નગરજનોની સમક્ષ એને એક જાહેરાત કરી, સાંભળી લેજો, મેં ચંદ્રાવતી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ચંદ્રાવતીએ મને પતિ તરીકે સ્વીકાર કર્યો છે, એને મારી ચરણની સેવાનો સ્વીકાર કર્યો છે. કોઈ પણ સ્ત્રીની પાસે ચરણ સેવા નથી કરાવવાની હોતી. સ્ત્રી પણ એક સમાનતાનો અધિકારી હોય છે. આ નગરની તમારી રાણી ચંદ્રાવતી હતી અને ચંદ્રાવતી જ રહેશે. હવે ચંદ્રાવતી પહેલા જેવી નહીં રહે, તમને પુરુષોને ગુલામની અંદરમાં નહીં રાખે. આ નગરમાં હવે બંનેને સમાન અધિકાર મળવાનો, પુરુષોને પણ અધિકાર મળવાનો તો સ્ત્રીઓને પણ એનો અધિકાર મળવાનો. એનો મતલબ એ નથી કે પુરુષોના હાથની અંદરમાં રાજ આવીને સ્ત્રીઓના અપમાન કરવાના, એને ગુલામડી બનાવવાની, એને ગુલામ દશાની અંદરમાં રાખવાની. બંને જણા સમાન રીતે આ નગરની અંદરમાં હક ભોગવશે અને નગરની રાણી તરીકે ચંદ્રાવતી જ રહેશે. જય જયકાર થયા, ઘંટનાદ થયા, શંખનાદ થયા, લોકોએ પુષ્પોથી વરસાવ્યા. ચંદ્રાવતી રાણીનો જય, અંબર વીર પુરુષનો જય, જયનાદથી જાણે કે આખું અંબર, આખું આકાશ ગાજી ઉઠ્યું અને ચંદ્રાવતી અને અંબર ચંદ્રાવતીના મહેલની અંદરમાં ગયા. સુવર્ણના સિંહાસન ઉપર બેઠા અને ચંદ્રાવતીને ખાલી એક સમજાવે છે કે ચંદ્રાવતી સ્ત્રી અને પુરુષ બંને જણા એક અવિભાજ્ય ઘટક છે. બેમાંથી કોઈને પણ ઓછા નથી આંકી શકાતા. મારી જેટલી સમજદારી છે એ પ્રમાણે હું એવું માનું છું, પુરુષ અગર શક્તિ છે તો સ્ત્રી સૌંદર્ય છે, પુરુષ અગર તાકાત છે તો સ્ત્રી હિંમત છે, પુરુષ અગર સામર્થ્ય છે તો સ્ત્રી સાહસ છે, પુરુષ અગર તાકાત છે તો સ્ત્રી હિંમત છે, પુરુષ અગર સામર્થ્ય છે તો સ્ત્રી સાહસ છે, પુરુષ અગર કઠોર છે તો સ્ત્રી કોમળ છે. કઠોર એવા પથ્થર ઉપરથી કોમળ એવું ઝરણું જ્યારે પસાર થાય ત્યારે કેવી જોવાની મજા આવે. પુરુષની કઠોરતા પણ જરૂરી છે અને સ્ત્રીની કોમળતા પણ જરૂરી છે. પુરુષ જો પરાક્રમ છે તો સ્ત્રી પ્રેમ છે. પરાક્રમ અને પ્રેમ જ્યારે ભેગા થાય ત્યારે એક મંગલ ઘટના બનતી હોય છે. પુરુષ અગર સંઘર્ષ છે તો સ્ત્રી સમર્પણ છે. અંબર વીર પુરુષના મુખમાંથી જે આવા સરસ મજાના નીતિ વાક્ય નીકળવા માંડ્યા. ચંદ્રાવતીને થયું કે આ પુરુષને મેં પહેલા કેમ ન જાણ્યું, આ વ્યક્તિના વ્યક્તિત્વને પહેલા મેં કેમ ન જાણ્યું. શું એની સમજદારી છે, એના વિચારો છે, એની વાતો રહેલી છે. સરસ મજાની વાતો થઈ, સ્નાન કર્યું, ભોજન વગેરે કર્યું, સરસ મજાની વ્યવસ્થાઓ ગોઠવાઈ ગઈ અને અંબરે ચંદ્રાવતીને પૂછ્યું કે ચંદ્રાવતી, એક જાણવાની જિજ્ઞાસા જ્યારથી આ નગરમાં આવ્યો છું ત્યારથી મારા મગજમાં ઘુમરાયા કરે છે કે આ નગરની અંદરમાં આવા પ્રકારના વિચિત્ર રિવાજો કેમ છે, આવા વિપરીત આચારો કેમ છે, ક્યારથી છે? આ નગરની અંદરમાં તારું આટલું બધું માન કેમ, તારો આટલો પ્રભાવ કેમ? તારી પાસે આટલી શક્તિ, વિદ્યા, મંત્ર તને કેવી રીતે મળ્યા? તારી પાસે જે રૂપ અને સૌંદર્ય તો છે, ચલો કોઈ પણ સ્ત્રી પાસે હોય, પણ એની સાથે તું રાહુ, ચંદ્ર, મંગલ અને સૂર્યના બિંબને રમાડી શકે, તું ચંદ્રને કેદ કરી શકે, સમગ્ર નગરના પુરુષો તારી સામે અવાજ ન ઉઠાવી શકે. બાકી આ અભિમાનના પ્રતિક પુરુષો કોઈની ગુલામી ન સ્વીકારે અને તારી સામે સરેન્ડર બનીને ચાલે છે.
આ નગરના એક એક પુરુષોને જોયા, બિલકુલ ચૂંચા કર્યા વગર, મોઢામાંથી અવાજ કાઢ્યા વગર. આ નગરમાં પુરુષોને બોલવાનો પણ અધિકાર નથી, છતાં પણ પુરુષો આ નગરમાં રહે છે. કેમ આવું કેમ થયું? કયા કારણે આવું થયું? શું કારણ છે? તું આ નગરમાં કેવી રીતે આવી? આ નગરની રાણી કેવી રીતે બની? મારે જરા જાણવું છે. અને આ જ્યારે પૂછ્યું એટલે ચંદ્રાવતીના ચહેરા ઉપર એક ભયંકર દુઃખની રેખા ઉભી થઈ ગઈ. અંબર સમજી ગયો કે મારો આ સવાલે ચંદ્રાવતીને કંઈક જૂના ઘા અંદરમાંથી ઉખેડ્યા લાગે છે. થોડીક આંખો એની નમી પડી. 2 સેકન્ડ માટે મૌન થઈ ગઈ, જાણે કે એક અલગ દુનિયાની અંદરમાં ખોવાઈ ગઈ. નીચે પગના અંગૂઠાથી ધરતીને ખોદી રહેલી છે, નીચી નજરો ઢાળી રહેલી છે. અને લોકોને પણ જાણવું હતું કે શું છે આ ચંદ્રાવતી, કેવી રીતે અહીંયા આવી, એની મા અને બંને જણા એકલા અહીંયા કેવી રીતે આવ્યા, અને આ નગર કોણે બનાવ્યું, આ નગરના આચારો આવા કેવી રીતે બન્યા, એની પાસે આવી બધી વિદ્યાઓ કેવી રીતે આવી, આટલી વિશારદ વિદુષી મંત્ર વિશારદ કેવી રીતે બની. કોઈ પણ કન્યા નાની ઉંમરમાં આટલી મંત્રની શક્તિઓ પ્રાપ્ત કરે? અંબર કે મેં તો આવું પહેલી વખત જોયું. જો અગર તમે બતાવી શકતા હો તો ચંદ્રાવતી બતાવો, મારે જાણવું છે. ચંદ્રાવતી કહે છે કે મેં જ્યારે આપને આપના પતિ તરીકે સ્વીકાર્યા છે તો હવે મારે ના પાડવાની હોય? મારી આખી જિંદગી ખુલ્લી છે. પણ જરા દુઃખદ હકીકત છે, જરા ધ્યાનથી સાંભળજો. અને ચંદ્રાવતીએ જ જવાબની અંદરમાં દુઃખની દાસ્તાન ખોલી. સાંભળનારાની આંખ ભીની થઈ ગઈ. અંબરે જ્યારે પૂછ્યું કે આ નગરના માલિક તમે કેવી રીતે બન્યા, અને ચંદ્રાવતીએ શરૂઆત કરી, એક નાનકડા શહેરની અંદરમાં અમારો પણ એક પરિવાર હતો. માતા, હું અને મારા પિતાજી 3 જણા રહેતા હતા. પરંતુ સાચું કહું, મારી માં આ દુનિયાની અંદરમાં દેવી કક્ષાની હતી. દેવી તમે જેમને મળેલા હતા, અને નાગર સારથીએ જેનો વધ કર્યો એ ક્રોધાંત બનીને, એ મારી માં આ દુનિયાની અંદરમાં દેવી હતી. કદાચ દરેક સંતાનને પોતાની માં દેવી લાગે, પરંતુ મારી માં બિલકુલ અલગ રહેલી હતી. પરંતુ મારી માતાના જીવનની અંદરમાં ક્યારે સુખ નામનો સૂરજ ઉગ્યો નથી. મારી માતાની હથેળીમાં ક્યારે સુખ નામની ભાગ્યરેખા હતી જ નહીં. જિંદગીભર ત્રાસ, મારા પિતાજીનો માર, મારા પિતાજીનો એક દિવસના સવારથી સાંજ સુધીની અંદરમાં જાણે કે મારી માં ઢોર માર મારતા હતા મારા માતાજીને. અને એટલો બધો ત્રાસ, એટલું બધું દુઃખ, એટલા બધા પરેશાન. કોણ જાણે આવી સુંદર નેચર વાળી મારી માનો જે સ્વભાવ, મારી માનો જે એક સરસ મજાનું પ્રકૃતિ, અને મારા પિતાજી જાણે કે રાક્ષસ હતા. હું મારા પિતાને પિતા નથી કહી શકતી, રાક્ષસ કહું છું. એનું આજે નામ યાદ કરું ને મારું મોડું કડવું થઈ જાય, મારા રૂવાડે આગ લાગી જાય, મારા હાથ ભીડાઈ જાય છે. અગર મારા પિતાજી હમણાં પણ મારી નજર સમક્ષ આવે, હું એને જીવતા પણ ન મૂકી શકું. જે રીતે મેં મારી માનો ત્રાસ જોયેલો છે, મારા જન્મ પછી મેં એક દિવસ નથી જોયો કે જ્યારે મારી માં હસી હોય. રોજ મારી માની આંખમાં આંસુ જ હોય. મારી માં ઘણી વાર કે શું કામ તમે આટલી બધી પીડા આપો છો, શું છે તમારે, રહો ને શાંતિથી. તમારાથી ન કમાતો હો તો હું કમાઈને પૈસા ઘરમાં લાવીશ, પણ શાંતિથી બેસો. પણ મારી માં સાથે માર ઝૂડ કર્યા વગર રહે નહીં. બસ શરાબી પીવાનું, જુગાર રમવાનો, પૈસા ઉડાડી દેવાના, અને ઘરમાં ત્રાસ પરેશાન કરવાના. જેમ જેમ મોટી થતી ગઈ એમ માના દુઃખને હું સમજતી ગઈ. અને જે રીતે પુરુષ તરીકે મારા પિતાજી મારી માને પ્રતાડિત કરતા હતા, જે રીતે પરેશાન કરતા હતા, જે રીતે હેરાન પરેશાન કરતા હતા, રાતના સમયમાં માર પકડી અને ભીષ સાથે માથું પછાડે. મારી એવી તાકાત હતી ને કે મારી માને બચાવ. મારી માની સાડીના પાલવને પકડીને હું પણ રડું, મારી માને ભેટી પડું, હું હિપકે રડું. રડતી રડતી મારી માં મારા આંસુને લૂસે, સાડીના છેડા દ્વારા આંસુને લૂસે, પણ મારી માના આંખના આંસુને કોણ લૂસે? અંબર ક્ષત્રિય પુરુષ, આજે તમને જીવનમાં જે ચંદ્રાવતી દેખાય છે ને, ચંદ્રાવતીનું શિલ્પ ત્યારે ઘડાયું. અને આ મારા પિતા પુરુષની જે આ હકીકત, આ જે દાસ્તાન, જે સ્ત્રી ઉપરનો જે અત્યાચાર, જે મારી નિર્દોષ માને, દેવી જેવી માને જે ત્રાસ આપ્યો, ત્યારથી દરેક પુરુષો ઉપરનો મને ભયંકર ખુન્નસ ચડી ગયું. તાકાત તો હતી નહીં કે હું મારા પિતાનું કશું બગાડી શકું. આમ કરતા કરતા મારી ઉંમર થઈ છે 16-17 વર્ષની. અને એક દિવસની ઘટના, પિતાજી આજે ભયંકર રાક્ષસ બનીને આવ્યા, ક્રૂર રાક્ષસ બનીને, અને માતાની સામે છરી ઉગામીને આવ્યા. આ સુધીમાં તો હાથેથી મારતા હતા, મારાથી રહેવાયું નહીં. મારો નેચર એવો નહોતો કે મારી માની જેમ હું કોઈનો માર ખાઈ લઉં, હું સહન કરી લઉં. અને જેવા છરી લઈને દોડતા આવ્યા, મા બચારી ગભરાઈ ગઈ, છુપાવવાનો પ્રયત્ન કરે.
અને મારી માની આડાશની અંદરમાં ઊભી રહી ગઈ. મારી પણ એક હાઈટ હતી, મારી પણ એક ઊંચાઈ હતી, મારી પાસે પણ એક તાકાત અને સૌંદર્ય હતું. અને માની દિવાલ બનીને આગળ ઊભી રહી ગઈ. અને જેવા પિતાજી છરી લઈને આવ્યા, હટી જા ચંદ્રાવતી, હટી જા, મારે તારી માને આજે ખતમ કરી નાખવી છે. અને આ શબ્દ જ્યારે સાંભળ્યા ત્યારે મારી અંદરમાં કાર એવો ચડ્યો. મેં કેવી રીતે મારા પિતાજીને હરાવે એ પણ મને ખબર, પણ મને અંદરમાં જે ખુંદસ ચડ્યું, આટલા વર્ષોનો જે રોષ, આટલા વર્ષોનો જે દ્વેષ, આટલા વર્ષોથી જોયેલા જે અન્યાયો, અત્યાચારો, આ જોયાની અંદરમાંથી જે મને સુરાતન ચડ્યું, મારા પિતાજીના હાથને મેં મચડી નાખ્યો. અને છરી મેં મારા હાથમાં લીધી અને કીધું, અગર તમને ખતમ કરી શકું છું. મારી માને હવે જો હાથ પણ લગાડ્યો છે ને, તો આ ચંદ્રાવતી ક્યારે તમને માફ નહીં કરી. હું ભૂલી જઈશ કે તમે મારા પિતાજી છો. હું તમારી આમન્યા નહીં રાખું, એ મારી મા તમારી આમન્યા રાખે, સમજી રાખજો. હવે મારી માની સામે તમે જો ઊંચી આંખ કરીને પણ જોયું છે, હાથ લગાડવાની વાત દૂર, અગર ઊંચી આંખ કરી છે તો આ છરી આવતીકાલે તમારા પેટમાં ઘોંચી દઈશ, ભોંકી દઈશ. અને અંબર પણ સાંભળતો રહી ગયો, સ્ત્રી સેના પણ સાંભળતી રહી ગઈ, જે સેવક પુરુષો હતા મહેલના એ પણ સાંભળતા રહી ગયા. અને આ કહેતી વખતે ચંદ્રાવતીના મોઢા ઉપરનું જે દુઃખ, એની જે પીડા, એનું જે દર્દ, એના જે અંદરના આંસુ, અંબર સમજી ગયો કે ભયંકર દુઃખના દરિયાની અંદરમાં અત્યારે ચંદ્રાવતી પસાર થાય છે. પ્રેમથી હાથ પકડ્યો અને ચંદ્રાવતીની આંખમાંથી ધડ ધડ ભયંકર આંસુ પડવા માંડે, જાણે કે આટલા વર્ષોથી અભિમાનના બંધની અંદરમાં રાખી મૂકેલો અશ્રુનો જે પ્રવાહ આજે વહેતો થઈ ગયો. થોડો સમય તો રડવા લીધી, પછી ચંદ્રાવતી આગળ વધાર્યું. એ દિવસથી મારા પિતાજી મારી માને કશું બગાડી શકતા નહોતા, પણ મને ખબર હતી કે આ રાક્ષસ છે, હું કદાચ નહીં હોઉં ત્યારે ગમે ત્યારે મારી માને કાંઈ પણ આ કરી શકે છે, તો મારું દુનિયામાં કોણ. અને એક દિવસ ઝઘડો એવો થયો અને મારા પિતાએ કીધું, હવે મારી તો શકવાના હતા નહીં, કદાચ મારાથી ડરી ગયા હતા. મારી જે એક રોષભરી આંખો, ભલે હું કુંવરી હતી, પણ મારી અંદરમાં રહેલું જે ખુન્નસ, મારી જે મારા પિતાજીએ જોયું, પિતાજી હવે મારી તો નતા શકતા, પણ અમને ઘરમાંથી કાઢી મૂક્યા. જાઓ, નીકળી જાઓ અહીંયાથી, મારા ઘરમાંથી લાત મારીને કાઢી મૂક્યા. માં તો બહુ રડે. માં કે, બેટા માફી માગીને પિતાજીને, ક્યાં જઈશ, તું યુવાન કન્યા છે, મારે તને ક્યાં રાખવાની. માં માફી માગે એ બીજા, શેના માટે માફી માંગવાની? આવા નરાધમની, આવા રાક્ષસની માફી માંગવાની. માં મન થાય છે ચાર તમાચા મારીને બહાર આવું. માં હું છું ને, હું તને સાચવીશ, કોઈ ચિંતા નહીં કર. મારી માં ગભરું હતી, બહુ વિકણ હતી, બહુ ડરપોક હતી. અને દરેક સ્ત્રીનો આ ફાયદો દરેક પુરુષો ઉઠાવતા હોય છે. અંબર ક્ષત્રિય પુરુષ, બસ એ સમયમાં મારા મનની અંદરમાં જે પુરુષો પ્રત્યેનો જે દ્વેષ બંધાયો, દુનિયાના દરેક પુરુષો આવા જ હોય, અત્યાચારી હોય, નાલાયક હોય, ક્રૂર હોય, ઘમંડી હોય, આવા સ્ત્રી ઉપર અત્યાચાર કરનારા હોય. અને ત્યારે મનમાં ગાંઠ મારી, અગર હું સમર્થ બનીશ તો એક એક પુરુષોને ગુલામ બનાવીને આ બધાનો બદલો વાળીશ. પણ અત્યારે તો અમે બિલકુલ નિરાધાર અવસ્થામાં હતા. સાંભળતા સાંભળતા અંબરની પણ આંખો ભીની થવા માંડી. ક્યાં ચંદ્રાવતીનો રોફ, ક્યાં પ્રતિભા, ક્યાં એની સુંદરતા, ક્યાં નગરની રાણી. અને એક વખત દરદરની ઠોકર ખાતી હતી, દરની ભિખારી રહેલી હતી. હવે ક્યાં જવાનું? જંગલમાં તો ગયા. મારી માં કહે છે કે બેટા તને કેવી રીતે સાચવીશ, તું યુવાન છે, તારી પાસે રૂપની સૌંદર્યની એક શ્રીમંતાઈ છે. બેટા આ પુરુષ સમાજની અંદરમાં આ સાચવવી કઠિન છે. માં ચિંતા નહીં કરતી, ઈશ્વરે રૂપ આપ્યું છે તો રૂપને સાચવવાની શક્તિ પણ મને આપી છે. જંગલમાં ફરતા હતા, એમાં બસ પરમાત્માનો આભાર માનું કે એક યોગી ગુરુદેવ અમને જંગલની અંદરમાં મળી ગયા. મારા જેવી યુવાન કન્યા અને મારી સાત્વિક માને જોયા પછી યોગીએ બહુ પ્રેમથી પૂછ્યું. સાચું કહું તો દરેક પુરુષોથી મને નફરત થવાની અંદરમાં આવી. પહેલી વાર તો નફરત પણ થઈ ગઈ. કહી દીધું તમે તમારું કામ કરો, અમે અમારું ફોડી લઈશું. પણ યોગીના ચહેરા ઉપરની જે સૌમ્યતા, એની આંખમાંથી વરસતી જે કરુણા અને એમનો જે દિવ્ય દેદાર, યોગીની એક સરસ મજાની જે દિવ્ય શાંત પ્રતિભા હતી. હું પણ ચરણોની અંદરમાં ઝૂકી પડી અને મેં કીધું, અમે માં અને બેટી છીએ, નિરાધાર છીએ, આ વિશ્વમાં અમારું કોઈ નથી, બસ જંગલમાં ભટકીએ છીએ, કોઈ જગ્યાએ આશરો લેવા માટે માંગીએ છીએ. ચલો બેના આવો અમારા આશ્રમની અંદરમાં. ઈશ્વરનો આશ્રમ છે, બસ પરમાત્માનો આશ્રમ છે, અહીંયા બધાને આશ્રય મળી શકે એમ છે. એમના જે બોલવાના શબ્દો ઉપરથી વિશ્વાસ બેઠો, વરના કોઈ પણ પુરુષ ઉપર મને વિશ્વાસ બેસી ન શકે. અને એમના કહેવાથી આશ્રમની અંદરમાં ગયા. આશ્રમનું જે શાંત વાતાવરણ, ત્યાંના જે યોગીઓ,
ત્યાંની જે સાધના, ત્યાંની જે પદ્ધતિ, ત્યાંના જે વેદ અને પુરાણના જે ગાન, ઈશ્વરનું ભજન કીર્તન થાય, હરણિયા ફરતા જાય, જંગલના ખોરાની અંદરમાં રહેવાનું, ગાય વગેરે હોય એની સેવા કરવાની, જંગલના ફલાહાર લઈ આવવાના અને ઝૂંપડા અને સાપ કરીને રહેવાનું. કુદરતના ખોરાની અંદરમાં જાણે કે ઉગેલું સ્વર્ગ રહેલું હતું. ધીરે 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 અમે મા અને બેટી એ આશ્રમની અંદરમાં ઘડાતા ચાલ્યા, રહેતા ચાલ્યા. એક દિવસ યોગી ગુરુદેવે મારી માતાને અને મને બોલાવ્યા એમના મુખ્ય કમરાની અંદરમાં, મુખ્ય ઝૂંપડાની અંદરમાં, અને બોલાવીને કીધું, બેન, આ પુરુષ સમાજ છે. પુરુષ સમાજની ઠોકરો ખાવી એટલે બહુ કઠિન કામ છે. આ તમારી યુવાન કન્યા, એના ચહેરા ઉપરનું જે સાત્વિક તેજ, એની હાથની જે ભાગ્ય રેખા, મને મારા જ્ઞાન દ્વારા દેખાય છે કે આ દીકરીનું ભવિષ્ય બહુ ઉજ્જવલ છે, જબરજસ્ત ઉજ્જવલ રહેલું છે. એક એવા પુરુષ સાથે એનો સંબંધ બંધાવવાનો છે જે યુગો યુગો સુધી લોકો એને યાદ કરવાના. પરંતુ ત્યાં સુધી સમાજની અંદરમાં જીવવું હશે તો તમારે શક્તિને પ્રાપ્ત કરવી પડશે. અગર શક્તિ પ્રાપ્ત નહીં કરો તો આ સમાજની અંદરમાં કોઈ તમને જીવવા પણ નહીં દે. અગ્નિમાં કોઈ હાથ કેમ નથી નાખતું? કારણ કે એની પાસે એક તેજ છે, દાહકતા રહેલી છે. વરના અગ્નિને કોઈ પણ પરેશાન કરી જાત. જંગલની અંદરમાં રહેલા સિંહ વાઘને કોઈ છંછેડતા કેમ નથી? કારણ કે એની પાસે હિંસકતા છે, માટે લોકો દૂર ભાગે છે. બેન, શક્તિશાળી બનવું પડશે તો તમે આ પુરુષ સમાજની અંદરમાં રહી શકશો. આખી જિંદગી તો તમે અહીંયા રહી શકવાના નથી. તો માં કહેતી હતી, બોલો યોગી ગુરુદેવ, શું કરી શકાય? આ તમારી દીકરી અને તમે યોગ્ય છો. કેટલીક વિદ્યા સાધનાઓ જીવનમાં કરો તો એના દ્વારા જીવનમાં આગળ વધી શકાશે. અને એ યોગી ગુરુદેવ, એમને હું ભગવાન તરીકે માનું છું. એ યોગી ગુરુદેવે હવે શું વિદ્યાઓ શીખવાડી, કેવી રીતે ચંદ્રાવતી અને માતાને આગળ વધારી અને કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા, બસ એ બાબતને આપણે આવતીકાલે જોઈશું. હું પણ સમજુ કે તમને પણ કથા જાણવાની ઉત્સુકતા છે, તો મને પણ કહેવાની ઉત્સુકતા છે. પરંતુ સમયગાળો જે અડધો કલાક, 30 થી 32 થી 35 મિનિટ, હજી તો સવારે આ પ્રવચન કરું, એક સાથે સવારે કેટલા દોડધામના કાર્યો, ઉઠવું, જાપ કરવાનો, પ્રતિક્રમણ કરવાનું, દેરાસરમાં જવાનું, બીજા પણ કાર્યો પતાવવાના, વળી પાછું ઓડિયો પ્રવચન કરવાનું, વળી પાછા મીઠાના ઘરાના કોગરા કરવાના, અને સંઘની અંદરમાં ત્રિકમનગર સંઘમાં બરોબર 7:30 વાગે વળી પાછું પ્રવચન કરવાનું. એટલે 5 થી 7:30 વચની અંદરમાં તો એટલી હેટ્રિક હોય છે, આમ સતત મશીનની જેમ દોડતા રહેવું પડે. બસ પણ હજારો વ્યક્તિઓ જ્યારે આ પ્રવચન સાંભળે છે તો એક સંભળાવવાનો પણ એક આનંદ છે. લોકો જો પ્રસન્નતાથી સાંભળે છે તો મને પણ આનંદ આવે છે પ્રવચન આપતા. બસ એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.